જામનગરમાં પોલીસ દ્વારા જનસેવા અને માનવ જીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે સરાહનીય પહેલ કરવામાં આવી છે। જામનગર જિલ્લા પોલીસ પંચકોશીય ડિવિઝન અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયા જેવા ગંભીર રક્ત વિકારથી પીડાતા લોકોને જીવનભર નિયમિત રક્ત ચડાવવાની જરૂરિયાત રહે છે, જેને ધ્યાનમાં રાખીને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં રોડ સેફટી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। અકસ્માત સમયે નિર્ભય બની મદદ કરવા અને ગુડ સમ રિટર્ન યોજના સહિતની સરકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। સાથોસાથ વધતા જતા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ફ્રોડ, ખોટી લિંક અને OTP શેર ન કરવા સહિતની સાવચેતી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। જામનગર જિલ્લામાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ દ્વારા તેમજ લોકલ પબ્લિક દ્વારા જીજી હોસ્પિટલના સહયોગથી તેમજ અમુક સંસ્થાઓના આર્થિક સહયોગને ધ્યાનમાં લઈ અને આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ પંચે પોલીસ સ્ટેશનના PI શ્રી શેખ દ્વારા આયોજન કરી અને HDFCના સહયોગથી જીજી હોસ્પિટલના સ્ટાફ મારફતે આજે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા ખીજડીયા ખાતે રાખવામાં આવેલ છે। ગત વર્ષે 370 ઉપર યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ। આ વખતે પણ અપેક્ષા છે કે તમામ જેટલા પણ બ્લડ ડોનરો છે તેઓને બોલાવી અને 500થી વધુ યુનિટનું બ્લડ ડોનેશન થાય અને લોકો સહયોગ આપે અને થેલેસેમિયાના બાળકોને મદદરૂપ થાય એવી અપેક્ષા છે। આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે।